હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયની શરૂઆત કરીશું. એટલે કે આગળના 3 લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી, એટલે કે પહેલો લેક્ચર આપણે ઇન્ટ્રોડક્શનનો લીધો, બીજા લેક્ચરમાં આપણે પ્રમેય 7.2ની વાત કરી, પછી આપણે ત્રીજા લેક્ચરમાં પ્રમેય 7.3ની વાત કરી. આજે આપણે ઉદાહરણ 1, 2 અને 3ની ગણતરી કરીશું. પછી આગળ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ની શરૂઆત કરીશું. હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલા ગણવાના છે. તો તમારે દરેક લેક્ચરને રેગ્યુલર જોતા જવાનું છે અને સમજતા જવાનું છે. તમારે કોઈ પણ દાખલાને ગોખવાનો નથી, ખાલી તમારે કોન્સેપ્ટને સમજવાનું છે કે આ કેવી રીતે થયું છે અને કેમ થાય છે. તો બસ ચલો, હવે તમારે કોઈ પણ દાખલા ગણતા હોય ત્યારે તમારે સિમ્પલી આ જે ત્રિકોણ ચેપ્ટર છે એ એકરૂપતાની શરત પર આધારિત છે. તો તમને મેં તમને જે 5 શરત શીખવાડી હતી, જેમ કે કાટખૂણો, કર્ણ અને બાજુ, પછી બાજુ, બાજુ અને બાજુ, પછી બાજુ, ખૂણો અને બાજુ એટલે કે બાખુબા, પછી ખૂણો, બાજુ અને ખૂણો એટલે ખૂબાખૂ, અને પછી ખૂણો, ખૂણો અને બાજુ. આ તમારે 5 શરત ખાસ યાદ રાખવાની છે. તમારે આ 5 શરતના આધારે કોઈ પણ દાખલો આપેલા પહેલાં તો તમારે એને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દેવાના. પછી તમને જે પણ પૂછ્યું એ સિમ્પલી તમને મળી જશે. તો ચલો હવે આપણે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 1ની આપણે રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એમાં આપણને અહીંયા શું કીધું છે, ચલો આપણે એની રકમ વાંચીને આગળ પ્રયત્ન કરીએ. કે ઉદાહરણ નંબર 1 આકૃતિ 7.8માં એટલે કે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરવાનો પ્રયત્ન પણ કર્યો છે, જેમાં OA બરાબર OB છે. એટલે કે જે OA છે એનું માપ અને OBનું માપ સરખું છે. ઓકે. પછી અને OD અને OC સમાન છે. એટલે કે આ જે ODનું માપ છે એટલું જ માપ અહીંયા OC છે. એટલે કે OD અને OC પણ સમાન છે. તો દર્શાવો કે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC છે. તો AOD ક્યાં છે? તો AOD એટલે કે જે નીચેનો ત્રિકોણ છે એ ઉપરના ત્રિકોણ એટલે કે ત્રિકોણ BOCને એકરૂપ, એટલે કે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. અને બીજું આપણને શું પૂછ્યું છે? તો કે AD સમાંતર BC, એટલે કે જે AD રેખાખંડ છે એ BC રેખાખંડને અહીંયા સમાંતર થાય છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં તો આપણે શું કરવાનું છે? અહીંયા બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. તો ચલો આપણને જે પણ પક્ષમાં આપેલું છે એનો પહેલાં તો અહીંયા આપણે ઉપયોગ કરીએ કે કયા કયા ત્રિકોણ છે. ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC. તો ચલો અહીંયા આપણે લખીએ કે આપણે જે પહેલું આપણને પૂછ્યું છે એમાં બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. તો ચલો આપણે પેલી પેનનો ઉપયોગ કરીએ. ઓકે, ચલો આપણે રિમૂવ કરી દઈએ. ઓકે, તો આપણો પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ AOD અને ત્રિકોણ BOCને જેને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે, તો એમાં આપણે પહેલાં તો અહીંયા 3 જે છે એની શરતો માટે 3 વસ્તુ જોશે, જેના અંગો છે, અનુરૂપ અંગો. તો પહેલાં તો જો તમને રકમમાં આપેલું છે, એટલે કે આપણે જેને આપણે પક્ષ કહીએ છીએ કે OA બરાબર OB છે. એટલે કે જે નીચેનો ત્રિકોણ છે એમાં જે OAનું માપ છે એટલું જ ઉપરના ત્રિકોણમાં અહીંયા OBનું માપ છે. એટલે કે એ બંને સમાન છે. તો ચાલો આપણે અહીંયા લખી શકીએ કે OA બરાબર OB. ઓકે, આ આપણને ક્યાં આપેલું છે? પક્ષમાં, એટલે કે અહીંયા રકમમાં આપેલું છે. પછી આપણને બીજું રકમમાં શું આપેલું છે કે OD અને OC સમાન છે. એટલે કે જે નીચેના ત્રિકોણમાં જે OD છે એ એટલું જ માપ અહીંયા ઉપરના ત્રિકોણમાં OCનું માપ છે. એટલે કે OD અને OC પણ સમાન છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે OD બરાબર OC. તો આ પણ આપણને ક્યાં આપેલું છે? અહીંયા પક્ષમાં આપેલું છે. પછી અહીંયા જો જે આ બે રેખાઓ એકબીજાને છેદે છે, એટલે કે અહીંયા રેખાખંડ, જેમ કે અહીંયા જો આ જે છે AB અને CD એકબીજાને અહીંયા છેદે છે, તો અહીંયા અભિકોણ રચાય છે સામસામે. તો કે ઓકે, અભિકોણ રચાય. તો આગળના ચેપ્ટરમાં આપણે શીખ્યા હતા, જે રેખાઓ અને ખૂણાવાળું ચેપ્ટર શીખ્યા હતા, કે અભિકોણોના માપ હંમેશા કેવા હોય છે? સરખા હોય છે. અને સામસામેના ખૂણાને આપણે અભિકોણો કહીએ છીએ. તો અહીંયા જો જે આપણો ખૂણો છે, આ કયો ખૂણો બનશે? અહીંયા પહેલાં તો અહીંયા આપણું AOD
અને જે ઉપરની તરફ ખૂણો બનશે અહીંયા ખૂણો BOC, આ બંને કેવા બનશે? અહીંયા અભિકોણો બનશે. તો બંનેના માપ અહીંયા સરખા હશે. તો ચલો આપણે લખી દઈએ નીચે અહીંયા કે જે આપણને બંને ખૂણા છે એ એટલે કે નીચેનો ખૂણો AOD અને ઉપરનો ખૂણો BOC બંને અભિકોણો છે, એટલે એમના માપ સરખા હશે. તો અહીંયા પહેલાં તો આપણે લખીશું કે ખૂણો AOD અને ખૂણો BOC એ અભિકોણની જોડ બનાવે છે. અભિકોણની જોડ બનાવે, બસ બનાવે આટલું તમારે ચાલશે. અહીંયા સરખી રીતે આપણે લખી દઈએ બનાવે છે. તો આપણા બંને ખૂણાના માપ સરખા થશે, એટલે કે ખૂણો AOD અને ખૂણો BOC સરખા થાય. કેમ સરખા થાય? તો કે બંને શું છે? અહીંયા અભિકોણ છે. અભિકોણ. ઓકે. તો હવે જો આપણી કઈ શરતના આધારે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થશે? તો પહેલાં આપણી બાજુ આવી, અહીંયા ફરીથી બાજુ આવી અને અહીંયા ખૂણો આવ્યો. તો શું બાબાખું શરત આવશે? તો કે નહીં આવે. તો તમે કહેશો અહીંયા પહેલાં તો બાજુ લખી છે, ફરીથી બાજુ છે અને અહીંયા ખૂણો છે, તો બાબાખું શરત કેમ નહીં આવે? તો ચલો હું તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જે મેં તમને શીખવાડ્યું હતું એ ફરીથી તમને બતાવું છું. અને કેમ તમને શીખવાડ્યું હતું એ પણ આટલા માટે તમને શીખવાડ્યું હતું કેમ કે તમે અહીંયા લખી દેશો કે બાજુ અને ખૂણા શરતને આધારે અહીંયા ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય છે. તો જો આમાં પણ તમે જોઈ શકો છો. અને અહીંયા જો જ્યારે પણ બે બાજુ સમાન હોય અને એક ખૂણો સમાન હોય ત્યારે તમારી કઈ શરત આવશે? અહીંયા બાખુબા શરત આવશે. ક્યારે પણ બાજુ ખૂણો શરત નહીં આવે, પછી પહેલા ખૂણો અને પાછળ બંને બાજુ નહીં આવે. ખૂણો હંમેશા વચ્ચે હોવો જોઈએ. તો આપણે કઈ શરતનું નામ અહીંયા લખીશું? ભલે આપણે પહેલાં બંને બાજુ લખીએ પણ આપણે શરતનું નામ અહીંયા બાખુબા જ લખીશું. એટલે કે બાજુ, ખૂણો અને બાજુ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થાય છે. તો આપણો આન્સર લખી દઈએ કે બાજુ, ખૂણો અને બાજુ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે. તો ચલો આપણે અહીંયા જે આપણો આન્સર છે ઉદાહરણ નંબર 1 એમ આપણે નીચે લખી દઈએ. અહીંયા ક્યાં ગયું? ઉદાહરણ નંબર 1 નીચે હશે. ઓકે, આ રહ્યું. તો કે અહીંયા આપણે લખી શકીએ કે આથી ત્રિકોણ AOD જે એકરૂપ ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ BOC. અને કેમ એકરૂપ ત્રિકોણ થયા? તો કે અહીંયા એકરૂપતાની બાખુબા શરત મુજબ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બાખુબા શરત મુજબ એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા. સમજણ પડી ગઈ? તમે ભલે પહેલાં બંને બાજુ લખી પણ તમારે જે શરત છે એમાં તમારે બાખુબા જ લખવું જોઈએ. તમે બાબાખું અહીંયા લખી શકો ને, કેમ કે એ આપણે કહ્યું કોઈ એકરૂપતાની શરત છે જ નહીં. ખૂણો હંમેશા વચ્ચે હોવો જોઈએ. સમજણ પડી ગઈ? તો બસ હવે આપણે ચલો આગળ આપણને શું પૂછ્યું છે? અહીંયા આપણે એકરૂપ ત્રિકોણ તો સાબિત કરી દીધું. હવે આપણને બીજો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે AD અને BCને આપણે સમાંતર સાબિત કરવાનું છે. તો AD ક્યાં છે પહેલાં? તો ચલો હું તમને બતાવું. તો કે ઓકે, આ જે રેખાખંડ છે એ આપણો અહીંયા AD રેખાખંડ છે અને આ જે આપણું રેખાખંડ છે અહીંયા BC રેખાખંડ છે. તો બંનેને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો તમને અહીંયા કંઈ દેખાય છે? આપણે કેવી રીતે એકરૂપ સાબિત કરીશું? તો જો અહીંયા આ બંને રેખાખંડ છે એની અહીંયા એક છેદિકા છે જે આપણે AB કહીએ અથવા BA કહીએ. ચલો અહીંયા આપણે AB કહીએ કે આપણી જે AB છે એની છેદિકા છે એના દ્વારા શું બને છે? અહીંયા જો આ જેડાકાર રચાઈ ગયો. તો કે જે આ ખૂણો છે અને આ ખૂણો જો આપણા સમાન હોય તો અહીંયા આપણે કહી શકીએ કે શું છે? બંને જે રેખાખંડ છે એ સમાંતર હશે. હવે જો આપણે જે બંને ત્રિકોણ છે એટલે કે ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણને આપણે અહીંયા એકરૂપ ત્રિકોણ સાબિત કર્યા. તો એના જે અનુરૂપ અંગો હોય એ પણ સમાન થાય. એટલે કે આ જે ખૂણો B છે અને ખૂણો A છે એ બંને સમાન હશે. એટલે કે ખૂણાના માપ સરખા છે. એટલે કે જે આ રેખાખંડ છે, રેખાખંડ BC અને AD એ સમાંતર છે. તો ચલો આપણે લખીને પણ તમને અહીંયા સમજાવી દઉં. તો ચલો આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ કે અહીંયા એકરૂપ ત્રિકોણો
AOD અને સરખી જ લખી ત્રિકોણ લખવું પડશે, ત્રિકોણ AOD, ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC માં બીજા અનુરૂપ અંગો પણ સમાન હોય, બીજા અનુરૂપ અંગો એટલે કે બાજુ અને ખૂણાઓ સમાન થાય. જેમ કે આપણે આ ત્રણ વસ્તુઓ તો સમાન થઈ કે OA અને OB સમાન છે, OD અને OC સમાન છે, ખૂણો AOD અને BOC સમાન છે. તો જે બાકીના અનુરૂપ અંકો છે એટલે કે બાજુના બાકીના જે અનુરૂપ ખૂણાઓ અને બાજુઓ છે એ પણ અહીંયા સમાન થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે બીજા અનુરૂપ અંગો પણ સમાન હોય, અંગો પણ સમાન હોય. તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરી દઈએ. જેમ આપણને ઉપર આકૃતિ આપેલી છે એમ જ અહીંયા આપણે આકૃતિ દોરીએ. તો BC અને ADને દોરીએ અને જેમાંથી આપણે AB અહીંયા છેદિકાને દોરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે સિમ્પલી આકૃતિ બનાવી દઈએ અહીંયા. કે ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. ઓકે, તો અહીંયા આપણા જોડે આ કોઈ રેખાખંડ છે જેને અહીંયા આપણે BC નામ આપી દઈએ. આ ખૂણા પર B છે શિરોબિંદુ અને આ ખૂણા પર આપણું C શિરોબિંદુ છે. નીચે છે અહીંયા આપણું શું છે, AD રેખાખંડ છે. તો અહીંયા આપણે A નામ આપીએ અને અહીંયા આપણે D નામ આપીએ. ઓકે, પછી આપણે આ જે AB છે એને અહીંયા આપણે જોડી લઈએ. તો કે આપણે ચલો સરખી રીતે ઓકે જોડી લીધું અને વચ્ચે અહીંયા આપણું O બિંદુ છે. અહીંયા આપણે CDને જોડતા નથી કેમ કે હાલ એની કોઈ જરૂર નથી અહીંયા. તો હવે જો તમને દેખાય છે અહીંયા Z આકાર છે. તો અહીંયા જે ખૂણો B છે, ખૂણો B અને ખૂણો A સરખા છે કેમ કે જે બંને ત્રિકોણ હતા આપણે ઉપર એમાં અનુરૂપ ખૂણાના માપ સરખા છે. એટલે સરખા છે એટલે કે અહીંયા જો આ જે સમાંતર રેખાખંડ છે એની છેદિકા વડે અહીંયા જો યુગ્મકોણની જોડ રચાય અને ખૂણાના માપ સરખા બને છે. તો અહીંયા આપણને ઉલટું આપેલું છે, ખૂણાના માપ સરખા છે એટલે કે જે આ રેખાખંડ છે એ સમાંતર હોવા જોઈએ. તો અહીંયા પહેલાં તો આપણે જે ખૂણાઓના માપ છે સરખા એ આપણે અહીંયા લખી દઈએ કે આથી અનુરૂપ અંગોના માપ સમાન છે. એટલે આથી જે ખૂણાના માપ છે એટલે કયો ખૂણો જે આપણો પહેલાં તો અહીંયા નીચેવાળો ખૂણાનું માપ લખીએ કે ખૂણો OAD અને જે ઉપરવાળો ખૂણો છે ખૂણો OBC એ બંનેના માપ અહીંયા સરખા થશે. તો ચલો આપણે લખી દઈએ કે ખૂણો OAD અને ખૂણો OBC અહીંયા આપણે સરખા થશે. ઓકે, આ બંને સરખા થયા તો જો અહીંયા આપણને દેખાય છે કે આ બંને ખૂણાઓ શું છે, યુગ્મકોણની જોડ રચે છે. એટલે કે જે આપણા રેખાખંડ હતા રેખાખંડ AD અને BC એકબીજાને સમાંતર હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ બંને ખૂણા રેખાખંડ AD અને BCની છેદિકા વડે રચાતી યુગ્મકોણની જોડ છે અથવા યુગ્મકોણની જોડ રચે છે. છેદિકા વડે યુગ્મકોણની જોડ રચે છે. તો જો હવે જો આપણે અહીંયા પહેલાં કેવું ઉલટું કહેતા હતા એટલે કે પહેલાં આપણે કહેતા હતા કે જો સમાંતર રેખાખંડ તો રેખા હોય અને એની છેદિકા વડે જો કોઈ યુગ્મકોણની જોડ રચાય તો બંને ખૂણાના માપ સરખા હોય. તો અહીંયા આપણને ખૂણાના માપ સરખા આપેલા છે. તો જે આપણા આ રેખાખંડ છે AD અને BC એ બંને કેવા થશે, અહીંયા સમાંતર થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે AD સમાંતર અહીંયા BC થશે, જે આપણે સિમ્પલી અહીંયા સાબિત કરવાનું હતું. તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. તમને આગળનું ચેપ્ટર પણ અહીંયા આવડવું જોઈએ એ તમારો ખાસ જરૂર છે. કેમ કે જો અહીંયા તમારું જે પહેલું જ ઉદાહરણ છે એમાં પણ આગળના ચેપ્ટરના અહીંયા બે કોન્સેપ્ટ તમને ક્લિયર થયા એટલે કે એ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થયો છે. જેમ કે અહીંયા જો પહેલાં તો અહીંયા આપણે અભિકોણનો ઉપયોગ થયો જે આપણે રેખાઓ અને ખૂણામાં શીખ્યા હતા અને અહીંયા આપણો યુગ્મકોણનો પણ ઉપયોગ થયો જે પણ આપણે રેખાઓ અને ખૂણાવાળા ચેપ્ટરમાં શીખ્યા હતા. તો જે પણ વિદ્યાર્થીઓ હજુ પણ આગળનું ચેપ્ટર ના કર્યું ચેપ્ટર નંબર 6 એ તમે ખાસ કરી આવો તો તમને આ ચેપ્ટર પણ સરળતાથી આવડી જશે.
તો ચલો હવે આપણે ઉદાહરણ નંબર 2ની રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 2માં આપણને અહીંયા શું આપેલું છે કે એલ એ રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક છે. એટલે કે અહીંયા જે છે આ એલ રેખા છે, એ જે એ બી રેખાખંડ છે એનું લંબ દ્વિભાજક, એટલે કે અહીંયા પહેલાં તો દ્વિભાજક એટલે કે બે સરખા ભાગમાં દ્વિભાજિત કરે છે. મેં તમને કીધું હતું જ્યારે રેખાઓને ખૂણાવાળું ઇન્ટ્રોડક્શનનો મેં લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને કીધું હતું દ્વિભાજક શું હોય, કોઈ પણ વસ્તુને બે સરખા ભાગમાં વિભાજિત કરે, ખૂણો હોય કે બાજુ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો જે આ એલ રેખા છે, અહીંયા આપણે આ રેખા દેખાય છે તો કે ઓકે એ અહીંયા જે એ બી છે એને લંબ દ્વિભાજક છે. એટલે કે અહીંયા પહેલાં તો અહીંયા 90 અંશના ખૂણે છે અને બંને જે છે એટલે કે સરખા ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે એસી અને બીસીનું માપ અહીંયા સરખું હશે. એ તો આપણને પહેલાં સમજણ પડી ગઈ લંબ દ્વિભાજકમાં. પછી આગળ આપણે જોઈએ કે જો બિંદુ પી એ રેખા એલ પર હોય, એટલે કે જે બિંદુ પી છે એ રેખા એલ પર હોય તો બતાવો કે પી એ અને બીથી સમાન અંતરે આવેલું છે. એટલે કે જે એ શિરોબિંદુ છે ત્યાંથી પી બિંદુ અને જે બી શિરોબિંદુ જે બિંદુ છે ત્યાંથી પી બિંદુ સમાન અંતરે આવેલું છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં તો અહીંયા આપણે શું કરીશું, જે અહીંયા તમને જો અહીંયા બે ત્રિકોણ દેખાય છે, તમને આ એક ત્રિકોણ દેખાય છે ઓકે, અને આ એક બીજો ત્રિકોણ દેખાય છે. એને તમારે પહેલાં તો એકરૂપ ત્રિકોણ સાબિત કરી દેવાના. એટલે તમારો સિમ્પલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને એના અનુરૂપ અંકો સમાન થશે સીપીસીટી મુજબ. એટલે તમારું દરેક વસ્તુ તમને જે પણ તમારે શોધવાનું હશે એ તમારો જવાબ આવી જશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ પહેલાં તો કે શું આપણને આપેલું છે રકમમાં એ અહીંયા આપણે નીચે લખવાનો પ્રયત્ન કરીએ કે રેખા એલ છે એ બીને લંબ છે. આ જે નિશાની છે એ અહીંયા લંબની નિશાની છે, એટલે કે અહીંયા 90 અંશના ખૂણે છે એલ લંબ એ બી અને તે એટલે કે રેખા જે એલ છે એ સી બિંદુમાંથી પસાર થાય છે, સી બિંદુમાંથી પસાર થાય છે અને સી એ બીનું મધ્ય બિંદુ છે, એ બીનું મધ્ય બિંદુ છે. કેમ મધ્ય બિંદુ છે તો કે અહીંયા લંબ દ્વિભાજક છે. દ્વિભાજક એટલે કે અહીંયા જે એલ રેખા છે એ બીને બે સરખા ભાગમાં દ્વિભાજિત કરે છે, એટલે કે એસી અને બીસીનું માપ અહીંયા સરખું હશે. તો પહેલાં તો અહીંયા જે આપણા બંને ત્રિકોણ છે, ત્રિકોણ પી એ સી, ચલો હું તમને બતાવું. ત્રિકોણ પી એ સી એટલે કે જે આ સાઈડનો ત્રિકોણ છે જે એલ રેખાની, અને જે બીજો ત્રિકોણ છે ત્રિકોણ પી બી સી, એમાં અહીંયા આપણે ત્રણ જે અંગો છે એને આપણે સમાન સાબિત કરીશું તો અહીંયા આપણું એકરૂપ ત્રિકોણ બની જશે. અને પછી આપણે જે પણ શોધવાનું છે એ પણ સિમ્પલી આપણે સીપીસીટીના આધારે મળી જશે. તો ચલો પહેલાં તો અહીંયા આપણે એકરૂપ સાબિત કરીએ. તો પહેલાં તો અહીંયા શું થશે કે જો આ જે ત્રિકોણ છે એમાં એસી છે અને આ ત્રિકોણમાં બીસી છે એ બંને સમાન છે. તો પહેલાં તો અહીંયા એક બાજુ સમાન થઈ. પછી જે ખૂણો છે ખૂણો પી સી એ અને ખૂણો પી સી બી એનું માપ અહીંયા કેટલું છે, બંને ખૂણાનું માપ અહીંયા 90 અંશ છે તો એ બંને સરખા થશે. પછી જે પીસી બાજુ છે એ બંને ત્રિકોણમાં આવે છે એટલે કે સામાન્ય બાજુ થશે. એટલે કે પહેલાં તો અહીંયા આપણી બાજુ સરખી થઈ, પછી ખૂણો સરખો થયો અને પીસી આપણી પછી છેલ્લે પીસી બાજુ પણ અહીંયા આપણી સરખી થઈ. તો બાખોબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એટલે એના અનુરૂપ અંગો પણ સમાન થશે. તો અનુરૂપ અંગોમાં અહીંયા શું આવે, જેમ કે આપણી અનુરૂપ બાજુ આપણે લઈએ અહીંયા તો કે જે પી એ છે અને પી એ અને પી બી સમાન થશે. તો એ બંને સમાન છે તો જે પી છે એનું એ બિંદુથી અંતર અને બી બિંદુથી સમાન અંતરે આવેલું છે, એટલે કે એ અને બીથી સમાન અંતરે પી બિંદુ આવેલું છે, જે આપણે સિમ્પલી અહીંયા સાબિત કરવાનું હતું. તો ચલો હું તમને લખીને સમજાવું છું એટલે તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય. તો ચલો અહીંયા હું તમને લખીને સમજાવું કે જે આપણા ત્રિકોણ કયા હતા, ત્રિકોણ પી એ સી અને ત્રિકોણ પી બી સીમાં. પહેલાં તો અહીંયા આપણે લખીએ, પહેલાં તો એને આપણે એકરૂપ સાબિત કરીએ. તો ત્રિકોણ પી એ સી અને ત્રિકોણ પી બી સીમાં સૌપ્રથમ તો તમને ખબર છે કે જે આપણું એ બી અને એસી છે, આ જે એસી અને જે આપણો બીસી છે એ સમાન છે. તો કે એ બંને સમાન છે તો એ આપણને ક્યાં આપેલું છે, એ પક્ષમાં આપેલું છે અને સી છે એ અહીંયા એ બીનું મધ્ય બિંદુ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે એસી અને
BC અહીંયા સમાન છે અને કૌંસમાં આપણે એ પણ લખી શકીએ અહીંયા કે જે C છે એ અહીંયા ABનું મધ્યબિંદુ છે. C એ ABનું મધ્યબિંદુ છે. ઓકે, તો આ આપણું થઈ ગયું. પછી આપણે જો અહીંયા જે આપણા ખૂણા છે, જે આપણા આ લંબ ખૂણા હતા, એટલે કે ખૂણો PCA અને ખૂણો PCB એ બંને 90° થશે. કેમ કે આપણને શું આપેલું હતું અહીંયા કે જે L છે એ રેખાખંડ ABનો લંબ દ્વિભાજક છે, એટલે કે લંબ એટલે કે 90° ખૂણે છે અને પછી બે સરખા ભાગમાં વિભાજિત પણ કરે છે. એટલે એ તો આપણે લખ્યું કે AC અને BC સમાન છે, પણ અહીંયા જે ખૂણો છે એ બંને સાઈડ અહીંયા 90°નો છે. તો ખૂણો PCA અને ખૂણો PCB પણ અહીંયા 90°નો થશે અને બંને સમાન થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા ખૂણો PCA અને ખૂણો PCB આપણા સમાન થશે, કેમ કે બંને 90°ના ખૂણા છે, લંબ છે. અને આ આપણને ક્યાં આપેલું છે? રકમમાં, એટલે કે પક્ષમાં આપેલું છે કે જે L રેખા છે અહીંયા AB રેખાખંડને લંબ દ્વિભાજક છે. ઓકે, આટલો આપણને ખબર પડી ગઈ. પછી જો જે આપણી અહીંયા PC રેખા છે, એટલે કે PC છે, PC બંનેમાં આવે છે, એટલે કે ત્રિકોણ PAC હોય કે ત્રિકોણ PBC હોય. આ જે PC છે એ બાજુ બંનેમાં બંને ત્રિકોણમાં એ બાજુ PC આવે છે, તો એને આપણે કોઈ શું કહી શકીએ અહીંયા કે સામાન્ય બાજુ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે જે PAC છે એમાં પણ અહીંયા આપણું PC આવે છે અને PC તો સમાન જ છે, કેમ કે બંને સાઈડ આવે છે PC બરાબર PC. તો એ આપણું શું છે? અહીંયા સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ છે. ઓકે, તો અહીંયા જો આપણે કઈ શરતના આધારે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થયા? તો અહીંયા જો પહેલાં તો આપણું શું આવ્યું? અહીંયા બાજુ આવ્યું, પછી વચ્ચે આપણો ખૂણો આવ્યો. ઓકે, અને ફરીથી આપણે અહીંયા બાજુ આવી. તો કે આ તો આપણી એકરૂપતાની શરત છે જ. બાખુબા શરતને આધારે અહીંયા બંને ત્રિકોણ કેવા સાબિત થયા? એકરૂપ ત્રિકોણ સાબિત થયા. તો ચલો અહીંયા આપણે લખી શકીએ કે આથી ત્રિકોણ PCA એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ PCB. અને કેમ એકરૂપ સાબિત થયા? તો જે બાખુબા શરતને આધારે અહીંયા એકરૂપ સાબિત થયા. તો અહીંયા એકરૂપતાની બાખુબા શરત પ્રમાણે બંને એકરૂપ ત્રિકોણ સાબિત થયા છે. ઓકે, હવે જો જે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો આ જે PA છે, PA અને PBનું માપ સરખું હશે. કેમ સરખું હશે? તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંકો પણ સમાન હોય, એટલે કે અહીંયા અનુરૂપ બાજુ પણ સમાન થશે. કેમ સમાન થશે? કેમ કે આપણે CPCTમાં શીખ્યા હતા ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લાસ્ટમાં કે જો કોઈ બે એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ અંગો સમાન થાય. હવે અનુરૂપ અંગોમાં શું આવે? કાં તો બાજુ આવે, કાં તો ખૂણો આવે. એટલે અહીંયા આપણે બાજુની જરૂર છે, કેમ કે આપણે જે P છે એ A અને B થી સમાન અંતરે આવેલું છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો સિમ્પલી આપણે PA અને PBને અહીંયા આપણે સમાન લખી શકીએ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા PA અને PB સમાન છે, માટે અહીંયા PA બરાબર PB છે. અને કેમ સમાન છે? તો કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. અને કેમ સમાન થયું? તો કે સિમ્પલી અહીંયા આપણે નીચે તમે એ પણ લખી શકો છો અહીંયા કે CPCT મુજબ. ઓકે, તમને પરફેક્ટ જવાબ મળી ગયો. કેમ એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સમાન થાય એ પણ આપણે અહીંયા CPCTના નિયમમાં તમને શીખવાડેલું છે. તો અહીંયા આપણે લખી શકીએ કે PA અને PB સમાન છે. જો અહીંયા PA અને PB સમાન છે તો આ જે P બિંદુ છે એ A થી પણ જેટલા અંતરે આવેલું છે એટલા જ અંતરે અહીંયા B થી પણ એટલા અંતરે આવેલું હશે. એટલે કે P એ A અને B થી સમાન અંતરે આવેલું છે. આપણે અહીંયા લખી શકીએ? તો કે હા, લખી શકીએ. તો ચલો અહીંયા લખી શકીએ કે માટે લખી દઈએ કે PA અને B થી સમાન અંતરે આવેલું છે, સમાન
અંતરે આવેલું છે. ઓકે, તો જે પણ આપણે અહીંયા સાબિત કરવાનું હતું એ અહીંયા સિમ્પલી આપણું સાબિત થઈ ગયું. તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 2 પણ પૂર્ણ થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 3ની ગણતરી કરીએ કે એમાં આપણને અહીંયા શું આપેલું છે. ચલો આપણે રકમ વાંચીએ ઉદાહરણ નંબર 3ની અને એને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 3 એમાં આપણને અહીંયા આપેલું છે કે રેખાખંડ AB એ બીજા રેખાખંડ CDને સમાંતર છે. એટલે કે અહીંયા જે આપણું AB રેખાખંડ છે એ અહીંયા CD રેખાખંડને સમાંતર છે. ઓકે, આ તો આપણું ક્લિયર થઈ ગયું. પછી જે O છે અહીંયા ADનું મધ્યબિંદુ છે. એટલે કે જે આ AD છે એનું મધ્યબિંદુ અહીંયા O છે. એટલે કે OA અને OD સમાન હશે. એ તો તમને ખબર પડી ગઈ. જુઓ આકૃતિ 7.15માં, એટલે કે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે. તો અહીંયા આપણે 2 સાબિતી કરવાની છે. પહેલાં તો અહીંયા આપણું જે ત્રિકોણ છે, ત્રિકોણ O એટલે કે ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ DOC, એને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. બંને જે ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ છે એ બંનેને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. અને બીજું અહીંયા આપણે સાબિત કરવાનું એ છે કે જે અહીંયા O છે અહીંયા BCનું પણ મધ્યબિંદુ છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો આ જે આકૃતિ છે તમે ક્યાંય જોઈ છે? તો ઉદાહરણ નંબર 1ની આકૃતિ જુઓ. શું આવી સેમ ટુ સેમ આકૃતિ હતી? તો કે હા હતી. તો બસ સિમ્પલી તમારે એવી જ રીતે અહીંયા સાબિત કરવાનું છે. ખાલી અહીંયા કોઈ શરત અલગ હશે. તો ચાલો આપણે પહેલાં તો જોઈએ કઈ શરત લાગુ પડશે. તો આપણને જે પણ પક્ષમાં આપેલું એને અહીંયા પહેલાં આપણે ઉપયોગ કરવાનો છે. તો જો પક્ષમાં તમને પહેલાં તો શું આપેલું છે અહીંયા કે જો તમને પહેલાં તો પક્ષમાં આપેલું છે કે જે O છે એ અહીંયા આપણું જે છે ADનું મધ્યબિંદુ છે. એટલે કે અહીંયા જે OA અને OD સમાન થશે. તો ચલો આપણે લખી દઈએ પહેલાં અહીંયા કે જે બંને આપણા ત્રિકોણ છે, કયા ત્રિકોણ છે? ત્રિકોણ AOB અને ત્રિકોણ DOC. તો ચલો આપણે લખી દઈએ કે જે આપણો પહેલો પ્રશ્ન જે શોધવાનો છે એટલે બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. એમાં ત્રિકોણ AOB અને ત્રિકોણ DOCમાં પહેલાં તો આપણે અહીંયા એકરૂપ સાબિત કરીએ. તો પહેલાં તો OA અને OD અહીંયા સમાન છે. કેમ કે આપણને પક્ષમાં જ આપેલું છે અહીંયા કે જે O બિંદુ છે અહીંયા એ ADનું મધ્ય બિંદુ છે. ઓકે, આટલો તમને ક્લિયર થઈ ગયો. પછી અહીંયા જો આ જે બંને છેદિકા છે એટલે કે અહીંયા જો આ BC છે અને અહીંયા AD છે એકબીજાને છેદે છે. ઓકે, O બિંદુમાં. તો અહીંયા જો અભિકોણ રચાય તો કે ઓકે અભિકોણ રચાય સામસામેના ખૂણા. તો એ બંને ખૂણા કેવા હશે? સમાન હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે જે ખૂણો છે અહીંયા આપણો ખૂણો AOB એટલે કે જે નીચેનો ખૂણો છે ખૂણો AOB અને જે ઉપરનો ખૂણો છે અહીંયા ખૂણો DOC એ બંને સમાન હશે. કેમ કે શું છે? અહીંયા અભિકોણો છે. તો ચલો આપણે લખી દઈએ કે ખૂણો AOB અને ખૂણો DOC સમાન છે. કેમ કે અહીંયા શું છે? એ અભિકોણ છે. અભિકોણો. ઓકે, આ તો આપણું ક્લિયર થઈ ગયું. હવે પછી તમને બીજું શું દેખાય છે અહીંયા સમાન હોય એવું? તો અહીંયા જો આપણે રકમમાં શું આપેલું છે કે જે AB રેખાખંડ છે અને CD રેખાખંડ એ શું છે? એકબીજાને સમાંતર છે. અહીંયા એને આપણે આકૃતિ પર જોઈએ કે અહીંયા CD અને AB સમાંતર છે. પછી જેની છેદિકા છે તમે AD લો કે BC લો કોઈ પણ ચાલે. તો અહીંયા આપણે આ BC લઈએ અને છેદિકા. તો આ જે ખૂણા બને છે આ ખૂણો અને આ ખૂણો, તો આ બંને ખૂણા શું છે? તો કે યુગ્મ કોણની જોડ છે. એટલે કે એ બંને સમાન હશે. ખૂણો DCO અને ખૂણો ABO. તો એ બંને ખૂણા આપણા અહીંયા સમાન બનશે. તો ચલો આપણે લખી દઈએ કે બંને ખૂણાના માપ સરખા છે. કેમ કે શું છે? અહીંયા CD અને AB સમાંતર છે. જો સમાંતર હોય ત્યારે જ અહીંયા યુગ્મ કોણના માપ અહીંયા સરખા હોય. તો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો DCO અને ખૂણો ABO એ બંને સમાન છે. કેમ કે અહીંયા ચલો આપણે કૌંસમાં એનું કારણ પણ લખી દઈએ અહીંયા કે AB સમાંતર CDની છેદિકા BC વડે રચાતા યુગ્મકોણની જોડ. BC વડે
રચાતી યુગ્મ કોણની જોડ, યુગ્મ કોણની જોડ. ઓકે, તો અહીંયા જો પહેલાં તો શું છે, અહીંયા આપણું બાજુ છે, પછી ખૂણો છે અને પછી ખૂણો છે. તો શું બા ખૂ આપણી કોઈ એકરૂપતાની શરત છે? તો કે આ તો શરત નથી. તો અહીંયા આપણે શું લખી શકીએ? અહીંયા આપણા જોડે બે ખૂણા છે અને એક બાજુ છે. તો શું લખી શકીએ? મેં તમને શીખવાડ્યું હતું. ચલો હું તમને બતાવું. ચલો આપણે જે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે એમાં હું તમને બતાવું કે મેં તમને શું અહીંયા શીખવાડ્યું હતું. ચલો બતાવું. જ્યારે બે ખૂણા હોય અને એક બાજુ હોય, જો જ્યારે બે ખૂણા હોય અને એક બાજુ હોય, કાં તો બાજુ વચ્ચે હોવી જોઈએ અને કાં તો બે ખૂણા અલગ હોવા જોઈએ અને એક બાજુ હોવી જોઈએ. તો અહીંયા આપણે શું લખી શકીએ? કાં તો ખૂબાખૂબ શરત લખી શકીએ, કાં તો ખૂણો અને બાજુ શરત લખી શકીએ. પણ અહીંયા આપણી કઈ શરત આવશે? ખૂણો અને બાજુ શરત આવશે. તો ચલો અહીંયા લખી દઈએ કે ખૂબા શરતને આધારે બંને ત્રિકોણ આપણા કેવા થશે? અહીંયા એકરૂપ ત્રિકોણ સાબિત થશે. તો ચલો આપણે લખી શકીએ અહીંયા કે જે આપણા બંને ત્રિકોણ છે, ખૂણો અને બાજુ શરતના આધારે બંને ત્રિકોણ આપણા એકરૂપ સાબિત થાય છે. તો લખી દઈએ આપણે કે આથી જે આપણું ત્રિકોણ છે, ત્રિકોણ AOB અને જે આપણું ત્રિકોણ છે અહીંયા બીજું ત્રિકોણ કયું હતું? DOC હતું. DOC. ઓકે, તો કે ત્રિકોણ DOC એકરૂપ સાબિત થયું. અને કેમ એકરૂપ સાબિત થયું? તો કે જે એકરૂપતાની ખૂબા શરત છે એના આધારે અહીંયા એકરૂપ ત્રિકોણ સાબિત થયું. તો એકરૂપતાની ખૂણો અને બાજુ શરત પ્રમાણે અહીંયા એકરૂપ ત્રિકોણ સાબિત થયું. આપણી એકરૂપતાની શરતમાં ક્યાંય બા ખૂ નથી. આમ તો એ શરત આપણે લખી શકીએ કે આ જે ખૂબા કો અથવા બા ખૂ કો બંને એક જ છે. પણ આપણે શરત કઈ છે અહીંયા કે બંને ખૂણાને આગળ લખવા જરૂર છે, પાછળ આવે એવી એકરૂપતાની શરત છે નહીં. બંને સેમ જ છે. તમે વાંચો તો તમને સેમ જ નથી. જ્યારે મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને સંપૂર્ણ માહિતી સમજાવી હતી કેમ આને લખાય અને કેમને આને ના લખાય. તો એ લેક્ચર તમારે ખાસ જોવો જરૂર છે. તો જેને પણ સમજણ ના પડે એ લેક્ચર જોઈ અને કોન્સેપ્ટ સમજી શકે છે. હવે આપણને પહેલો પ્રશ્ન તો અહીંયા આપણે પૂરો થઈ ગયો કે બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કર્યા. પછી બીજો પ્રશ્ન અહીંયા આપણને શું આપેલો છે કે જે O છે એ અહીંયા BCનું મધ્ય બિંદુ છે. તો O ક્યાં છે અને BC ક્યાં છે? તો કે આ જે રહ્યું આ BC છે અને આ એનું O છે, એ અહીંયા મધ્ય બિંદુ આપણે સાબિત કરવાનો છે. તો તમને શું લાગે છે? જો કેવી રીતે આપણે સાબિત કરીશું? તો પહેલાં તો અહીંયા આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કર્યા તો એના અનુરૂપ અંગો સમાન થાય, એટલે કે અનુરૂપ બાજુઓ સમાન થાય. તો આપણે આ જે OB છે, આ OB અને OC સમાન થશે કેમ કે OA અને OD તો સમાન છે જ ઓલરેડી. તો અહીંયા આપણે લખી શકીએ કે OB અને OC સમાન થશે, એટલે કે જે O છે એનું મધ્ય બિંદુ સાબિત થઈ જશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. આપણો બીજો પ્રશ્ન અહીંયા સાબિત કરવાનો છે એ. તો પ્રશ્ન નંબર 2, અહીંયા OA અને OC સમાન થશે. અને કેમ સમાન થાય? તો કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થાય છે. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. ઓકે, અને નીચે તમારે એ પણ લખવું તો લખી શકો છો કે CPCT મુજબ. ઓકે, તો જો OA અને OC સમાન છે તો જે OA અહીંયા OB આવશે. કેમ કે અહીંયા આપણે BCનું મધ્ય બિંદુ જે છે O અહીંયા આપણે સાબિત કરવાનો છે. તો ફરીથી ચાલો હું તમને બતાવું, કદાચ કન્ફ્યુઝન થયું હોય તો જો અહીંયા OB અને OC આપણે સમાન સાબિત કર્યું કેમ કે એકરૂપ ત્રિકોણની અહીંયા અનુરૂપ બાજુઓ છે. તો જો આ બંને બાજુઓ સમાન છે તો આ જે O છે એ વચ્ચે હોય ત્યારે જ અહીંયા બંને બાજુઓ સમાન થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે જે O છે અહીંયા BC છે એનું અહીંયા મધ્ય બિંદુ O છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા આથી OA BCનું મધ્ય બિંદુ છે. ઓકે, સિમ્પલી.
તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 3 પણ પૂર્ણ થઈ ગયું. એની સાથે અહીંયા આપણો આ લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1, 2 અને 3ની વાત કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આગળના લેક્ચરમાં હવે આપણે સ્વાધ્યાય 7.1ની શરૂઆત કરીશું. તો મળીએ આગળના લેક્ચરમાં હવે.